આજનો આપણો ટોપિક છે ઇન અને ઇનટુ. બંનેનો અર્થ થાય છે ની અંદર. ઇન એટલે કે એક વસ્તુની અંદર બીજી વસ્તુ આવેલી હોય છે. જેમ કે હું અત્યારે આપને ઉદાહરણ આપવા જઈ રહ્યો છું. આ માર્કર પેન મારા હાથની અંદર છે. This marker pen is in my hand. હવે ઇનટુ નો અર્થ થાય છે ની અંદર, પરંતુ જ્યારે ગતિ કરીને કોઈ વસ્તુ દાખલ થતી હોય ત્યારે આપણે ઇનટુ વાપરી શકીએ. જેમ કે I drop this pen into my hand. હવે આજનો આપણો ટાસ્ક, તમારે મને કહેવાનું છે કે તમારા ઘરની અંદર કઈ વસ્તુ છે એ ઇન વડે, અને તમે કઈ વસ્તુઓ બહારથી લાવવાના છો એ ઇનટુ વડે. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવી અવનવી રીતે અંગ્રેજી શીખવું હોય તો અમારી સાથે જોડાયેલા રહો અને સરળતાથી અંગ્રેજી બોલવાની ચાવી એટલે સેવા સ્પોકન ઇંગ્લિશ.